વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 8 સ્વાધ્યાય 8.1 એમાં છેલ્લી એક્સરસાઇઝ નંબર 11 આગળની એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો 70% લેખે આપણા કોર્સમાં નથી એટલે ગણાવતા નથી. તો 8.1 માં આ છેલ્લી એક્સરસાઇઝ છે. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. તો વિદ્યાર્થી મિત્રો કારણ સાથે તમને સમજાવીએ છીએ. આપેલ વિધાનો સાચા છે કે ખોટા તે કારણ સાથે કહીએ છીએ. એમના માટે એક પુનરાવર્તન તરીકે એક કાટકોણ ત્રિકોણ આટલું યાદ રાખી લો વિદ્યાર્થી મિત્રો. આટલી વસ્તુ જો તમને ખબર હોય, આ કાટકોણ ત્રિકોણ ABC છે, એમાં આ ખૂણો કાટખૂણો છે. હવે બરાબર જોતા જાઓ કે આ ખૂણાની સામેની બાજુ AB, પાસેની બાજુ BC અને કર્ણ AC છે. તમને એટલી ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ એ સૌથી મોટી બાજુ હોય છે. કર્ણ છે એ સૌથી મોટી બાજુ જ હોય. હવે તમને દાખલા તરીકે આ કાટકોણ ત્રિકોણની આટલી માહિતી છે. તમને એક પ્રશ્ન પૂછું કે sin θ બરાબર 3/5 એ સાચું વિધાન થાય? તો કે થશે. એટલા માટે કે sin θ નું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ, તો કર્ણની કિંમત વધારે છે. પણ આ કરતા હું ઉલટું કહું કે sin θ બરાબર 5/3, તો એવું શક્ય ન બને. શા માટે? કે sin નું સૂત્ર શું છે કે સામેની બાજુ છેદમાં કર્ણ, તો કર્ણ સૌથી મોટી બાજુ હોવી જોઈએ. તો અહીંયા કર્ણની કિંમત 3 છે અને સામેની બાજુમાં 5 છે, તો એવું ક્યારેય શક્ય બને નહીં. તો બરોબર જુઓ વિદ્યાર્થી મિત્રો, આ કાટકોણ ત્રિકોણને આધારે આવો પ્રશ્ન પૂછી શકે કે sin θ બરાબર 5/3 શક્ય છે કે નહીં. તો તમારા મગજમાં એક જ વસ્તુ હોવી જોઈએ કે જ્યાં કર્ણ આવે એ કર્ણ એ સૌથી મોટી બાજુ હોવી જોઈએ. આ શક્ય બનશે નહીં. દાખલા તરીકે તમને એમ કે cos θ એની કિંમત 4/9 શક્ય છે? તો કે હા શક્ય છે. એટલા માટે સામેની બાજુ છેદમાં કર્ણ, તો કર્ણની કિંમત 9 છે, તો આના કરતા એ મોટા જ છે. તમને એમ કે tan θ બરાબર 2/3 શક્ય છે? તો હા, કારણ કે tan θ એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો આ બાજુ અને આ બાજુ એવું બની શકે. આ બાજુ નાની હોય અને આ બાજુ મોટી પણ હોઈ શકે. એવું પણ બની શકે કે AB બાજુ મોટી હોય અને BC બાજુ નાની પણ હોઈ શકે. જો બરોબર સાંભળજો કે AB બાજુ મોટી હશે અને BC નાના હશે. અહીં કરતા ઉલટું છે કે AB બાજુ સામેની બાજુ નાની છે અને BC પાસેની બાજુ મોટી છે, તો આની કિંમત 1 કરતા ઓછી આવે છે. પરંતુ તેની કિંમત આવી પણ શક્ય બને. tan θ બરાબર 3/2, તો એવું પણ શક્ય બને. તો 3/2 પણ શક્ય બને. એનો અર્થ એમ કે tan θ ની કિંમત 1 કરતા વધારે છે. એટલે કે tan ની કિંમત છે 1 પણ હોઈ શકે, 1 કરતા ઓછી પણ હોઈ શકે, 1 કરતા વધારે પણ હોઈ શકે. કારણ કે એ સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર છે. આ બાજુનું માપ ગમે એ હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી માહિતી જો તમારી પાસે હોય તો આ જે ખરા ખોટા વિધાનો તમને આપેલા છે એ સમજવા ખૂબ જ સહેલા પડશે. તો જોઈએ સૌથી પહેલા પહેલું વિધાન આપણને શું આપેલું છે, બોર્ડ ઉપર લખેલું છે, બરોબર વાંચો. તો પહેલું વિધાન એમ કીધું tan a નું મૂલ્ય હંમેશા 1 કરતા ઓછું હોય છે. તો હમણાં જ સમજાયું તમને કે tan એ કોનો ગુણોત્તર છે? સામેની બાજુ અને પાસેની બાજુનો ગુણોત્તર છે. તો એનું મૂલ્ય 1 કરતા વધારે પણ હોઈ શકે અથવા 1 કરતા ઓછું પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે એનું મૂલ્ય 1 કરતા ઓછું જ હોય. તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. કારણ કે 1 કરતા ઓછું હોય એવું જરૂરી નથી. એનું મૂલ્ય 1 પણ હોઈ શકે. કારણ કે સામેની બાજુનું માપ અને પાસેની બાજુનું માપ સરખા હોય વિદ્યાર્થી મિત્રો, તો એનો જવાબ 1 આવે. બરાબર છે? અહીંયા જો ફરી એક વખત કે આ થીટા છે, આ ABC. હવે આનું માપ દાખલા તરીકે 4 એકમ છે, BC નું માપ 4 એકમ છે, તો tan θ 4/4 એટલે 1 આવી શકે ને? કારણ કે આ બે બાજુ સરખી હોઈ શકે. આપને ખબર છે કે સમદ્વિ બાજુ કાટકોણ ત્રિકોણ હોય તો એમાં AB અને BC બંને માપ કેવા હોય? સરખા જ હોય. તો એની કિંમત 1 પણ હોઈ શકે. તો કહેવાય માંગીએ છીએ કે tan અથવા તો કોટનું મૂલ્ય, કારણ કે કોટ આનું વ્યસ્ત છે, 1 પણ હોઈ શકે, 1 કરતા વધારે પણ હોઈ શકે, 1 કરતા ઓછું પણ હોઈ શકે. તો અહીંયા એમ કીધું છે 1 કરતા ઓછું જ હોય, તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. આગળ બીજું વિધાન આપેલું છે, જુઓ
એ માપ વાળા કોઈ ખૂણા માટે sec a એની કિંમત 12/5 શક્ય છે. તો આપણે એટલી ખબર હોવી જોઈએ કે sec a, તો sec એ કોનો ગુણોત્તર છે? તો કે કર્ણ એના છેદમાં પાસેની બાજુ. તો કર્ણનું માપ 12 છે અને પાસેની બાજુનું માપ કેવું છે? 5 છે. તો આવું શક્ય બનશે એટલા માટે કર્ણ એ સૌથી મોટી બાજુ છે. તો આ વિધાન કેવું થશે? સાચું થશે. ખૂણા a ના કોઈ cos secant ને સંક્ષેપમાં cos a લખાય તો એ ખોટી વાત છે. એટલા માટે cos secant ને શું લખાય છે? cosec તરીકે લખાય છે. cos તરીકે લખી શકાતું નથી. cot અને a નો ગુણાકાર cot a થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆતમાં જ કીધું હતું કે આ a શેના માટે લખીએ છીએ? કે ખૂણાની સામેની બાજુ કે પાસેની બાજુ દર્શાવવા માટે. તો એ cot અને a એ બંને વચ્ચે ગુણાકાર છે ને ખરેખર એ શું બતાવે છે? ખૂણાનું માપ બતાવે છે. કે cot a એટલે એક ખૂણા એ લઘુકોણ છે અને લઘુકોણની સાપેક્ષે આપણે ગુણોત્તરના નામકરણ કરેલું હતું. તો cot અને a નો ગુણાકાર cot a થાય તો આ વિધાન કેવું થશે? ખોટું થશે. આગળ જોઈએ પાંચમું વિધાન. થીટા માપવાળા કોઈ એક ખૂણા માટે sin થીટા ની કિંમત 4/3 શક્ય છે. તો ફરી એક વખત sin નું સૂત્ર યાદ કરો. sin એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ. તો કર્ણ એ સૌથી મોટી બાજુ હોવી જોઈએ. તો અહીં જોઈ શકાય કે છેદમાં 3 આવે છે, અંશમાં 4 આવે છે. તો આ 3 એ મોટી બાજુ બનતી નથી. તો આ વિધાન શક્ય બને નહીં. એટલે આપેલ વિધાન કેવું થશે? ખોટું થશે વિદ્યાર્થી મિત્રો. બરોબર જુઓ વિદ્યાર્થી મિત્રો, આ એક જ કાટકોણ ત્રિકોણના આધારે આવા ખરા ખોટા વિધાનો તમને પૂછી શકાય. માત્ર બેઝિક માહિતી જ છે એની અંદર કે કર્ણનું માપ સૌથી વધારે હોય, મોટું જ હોય, બાકીની બધી જ બાજુ કરતા. તમને સૂત્ર યાદ હોય તો તમને ખબર પડી શકે કે કેની કિંમત શક્ય છે, કેની કિંમત શક્ય નથી. આ સાથે આ સ્વાધ્યાય 8.1 છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે સ્વાધ્યાય 8.1 એ પૂર્ણ કર્યું. હવે આ તમામ ગુણોત્તર જે છે, આ તમામ ગુણોત્તર માટે 0 અંશની સાપેક્ષે, 30 અંશની સાપેક્ષે, 45 અંશની સાપેક્ષે, 60 અંશની સાપેક્ષે અને 90 અંશની સાપેક્ષે sin, cos, tan, cot, sec અને cosec નું મૂલ્ય કેટલું હોય એનું સરસ મજાનું આપણે કોષ્ટક દોરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક દોરીએ એ પહેલા તમને કારણ સાથે શા માટે એવું બને છે, શા માટે એવું બને છે એવું એક ઉદાહરણ લઈએ છે. બરોબર જુઓ, આના ઉપરથી ઘણી બધી વસ્તુ આપણને સમજવા મળશે. હવે અહીંયા જુઓ કે અહીંયા કોઈ એક કાટકોણ ત્રિકોણ ABC છે. બરોબર જોતા જજો વિદ્યાર્થી મિત્રો, આ કોઈ એક કાટકોણ ત્રિકોણ ABC છે. હવે એમાં C ખૂણો છે વિદ્યાર્થી મિત્રો, હું 30 અંશનો લઉં છું. C ખૂણો છે એ 30 અંશનો લઉં છું. અગાઉ જ્યારે આપણે છઠ્ઠું પ્રકરણ ચાલુ હતું ત્યારે વિદ્યાર્થી મિત્રો મેં એક નોંધ તમને લખાવેલી હતી કે કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ કર્ણના માપ કરતા અડધું હોય છે. યાદ કરો, અને ત્યારે સમજાવ્યું હતું શા માટે અડધું હોય છે, આખી ડ્રો કરી અને તમને સમજાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો એ વસ્તુનો ઉપયોગ કરીએ કે 30 અંશની સામેની બાજુ કોણ છે? AB છે. એનું માપ કેટલું હોય તો કે AC કરતા અડધું હોય છે. તો દાખલા તરીકે હું આનું માપ 2 લઉં છું તો આ AB નું માપ કેટલું થશે? 1 થશે. એવું સમજી શકાય. હું એ ધારી લઉં છું કે આમાં 2 છે તો આ AB નું માપ કેટલું થાય? 1. ફરી એક વખત નિયમ યાદ કરાવી દઈએ. કાટકોણ ત્રિકોણમાં 30 અંશના ખૂણાની સામેની બાજુનું માપ હંમેશા કર્ણના માપ કરતા અડધું જ હોય છે. હવે આ વસ્તુને આગળ વધારીએ. હવે આપણે BC નું માપ શોધવું છે. તો ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો બધી જ વસ્તુ વ્યવસ્થિત લખતો નથી એટલે અહીંયા આ AB² વત્તા BC² બરાબર AC² એ પાયથાગોરસનો જે સિદ્ધાંત છે એની આધારે આપણે BC નું માપ શોધીએ છીએ. હવે જુઓ AB ની કિંમત 1 છે તો 1 નો વર્ગ 1 થાય. BC² શોધવાના છે. AC ની કિંમત 2 છે તો 2 નો વર્ગ 4 થશે. તો BC² ને કરતા બનાવીએ તો 4 - 1 એટલે કે BC² ની કિંમત 3 થશે. તો વર્ગમૂળ કાઢો તો BC બરાબર વર્ગમૂળમાં 3 થશે. તો આપણને એક બાજુ BC છે એ વર્ગમૂળ 3 મળી ગઈ. હવે બધા જ ગુણોત્તર તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો
કે sin મેળવવો હોય તો શું કરાય? અત્યાર સુધી sin થીટા શબ્દ વાપરતા ને, કારણ કે માપ શું અજ્ઞાત માપ આપણું થીટા. હવે અહીંયા ત્રિસંસનું માપ આપેલું છે, તો વિદ્યાર્થી મિત્રો સૂત્ર એપ્લાય કરો. જોતા જાઓ કે sin ત્રિસંસ, તો સૂત્ર હતું સામેની બાજુ એના છેદમાં કર્ણ. તો સામેની બાજુ કેટલા છે? 1, એના છેદમાં કર્ણની કિંમત 2 થશે. sin પછી cos ત્રિસંસ, તો cos ત્રિસંસ એટલે કે પાસેની બાજુ એના છેદમાં કર્ણ, તો પાસેની બાજુ વર્ગમૂળ 3 એના છેદમાં કર્ણની કિંમત 2. એ પછી tan ત્રિસંસ, તો tan એટલે કે સામેની બાજુ, ત્રિસંસની સામેની બાજુ 1 એના છેદમાં પાસેની બાજુ તો કે વર્ગમૂળ 3 થશે. એ પછી cot ત્રિસંસ છે વિદ્યાર્થી મિત્રો, તો cot ત્રિસંસ, તો એનું સૂત્ર પાસેની બાજુ વર્ગમૂળ 3 એના છેદમાં સામેની બાજુ 1, તો વર્ગમૂળ 3 ના છેદમાં 1, ખરેખર છેદમાં 1 લખાય નહીં એટલે સીધો એનો સાદુરૂપ આપી એટલે વર્ગમૂળ 3 જ થાય. એ જ રીતે sec ત્રિસંસ, ફરી એક વખત કર્ણ એના છેદમાં પાસેની બાજુ થશે 2 ના છેદમાં વર્ગમૂળ 3. અને સૌથી છેલ્લે cosec ત્રિસંસ, તો cosec ત્રિસંસ એની કિંમત કર્ણ એના છેદમાં સામેની બાજુ 1 એટલે કે 2 ના છેદમાં 1 બરાબર 2 થશે. તો વિદ્યાર્થી મિત્રો ત્રિસંસના ખૂણાની સાપેક્ષે તમામ ગુણોત્તરો જે આપણે પાકા કરવાના છે એ દરેકનું મૂલ્ય આ રીતે ખરેખર મળે છે. હવે અહીંયા જુઓ, આ ત્રિકોણમાં કોઈ ફેરફાર કરતા નથી. આ ખૂણો 90 અંશનો છે, આ ખૂણો કેટલા અંશનો છે? 30 અંશનો છે. તો આ ખૂણાનું માપ મળી શકે કે ન મળી શકે? કારણ કે ત્રિકોણના ત્રણે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો આ ખૂણો 90 અંશ છે, આ 30 અંશ છે, તો આ ખૂણા એનું માપ આપને ખબર હશે કે 60 અંશ જ થશે વિદ્યાર્થી મિત્રો. એક ખૂણાનું માપ કેટલું થાય? 60 અંશ જ થાય. તો હવે આ 60 ની સાપેક્ષે પણ આપણે sin cos tan cot sec અને cosec મળી શકે ને. તો જુઓ અહીંયા બાજુમાં 60 અંશની સાપેક્ષે લખીએ તો sin 60, તો કે sin 60 એટલે સામેની બાજુ, તો 60 અંશના ખૂણાની સામેની બાજુ કેટલી છે? તો વર્ગમૂળ 3 એના છેદમાં કર્ણની કિંમત 2 છે. તો sin 60 ની કિંમત મળી વર્ગમૂળ 3 એના છેદમાં 2 થશે. હવે એ જ રીતે cos 60, cos 60 એટલે કે 60 અંશના ખૂણાની પાસેની બાજુ 1 એના છેદમાં કર્ણની કિંમત 2 થશે. એ જ રીતે tan 60, તો 60 અંશના ખૂણાની સામેની બાજુ વર્ગમૂળ 3 એના છેદમાં પાસેની બાજુ 1, તો છેદમાં 1 લખતા નથી. એ પછી cot 60, તો cot એટલે કે 60 અંશના ખૂણાની પાસેની બાજુ 1 એના છેદમાં સામેની બાજુ વર્ગમૂળ 3 થશે. sin cos tan અને cot, એ પછી sec 60 અંશ, તો 60 અંશ sec કીધું છે એટલે કર્ણ આવશે. કર્ણ એના છેદની અંદર પાસેની બાજુ, તો પાસેની બાજુ 1 છે એટલે લખતા નથી. અને સૌથી છેલ્લે cosec 60, cosec એટલે કે કર્ણ એના છેદમાં 60 અંશના ખૂણાની સામેની બાજુ વર્ગમૂળ 3. તો વિદ્યાર્થી મિત્રો 30 અંશના ખૂણાની માપ મળ્યું. એ જ રીતે 60 અંશના બધા જ ગુણોત્તર ખરેખર આ એક જ ત્રિકોણનો ઉપયોગ કરી 30 અંશના ખૂણાનું માપ અને 60 અંશના ખૂણાનું માપ મળી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જ રીતે જો તમારે 45 ના ખૂણાનું માપ શોધવું હોય તો તમને હોમવર્કમાં આપીએ છીએ, ખાલી હિન્ટ આપી દઈ છે કઈ રીતે મળી શકે. તો અહીંયા જો કે આ ખૂણો 45 નો હોય તો બરોબર જોતા જજો. આ ખૂણો 45 નો હોય તો આ ખૂણો પણ 45 અંશનો થાય. આ ખૂણો કેટલો થાય? 45 અંશનો થશે. હવે તમને એટલી ખબર છે કે જો કોઈ ત્રિકોણમાં બે ખૂણા સરખા હોય તેમની સામેની બાજુનું માપ સરખા જ થાય હંમેશા. તો આ 45 નો ખૂણો, આ 45 બે ખૂણા કેવા છે? સમાન છે. તો આની સામેની બાજુ BC થાય અને આ 45 નો ખૂણો એની સામેની બાજુ AB. આ બંનેના માપ કેવા થાય? સરખા થાય. તો આ કિંમત 1 મૂકો, આ કિંમત કેટલી મૂકો? સરખા છે, 1 1 ધારી લ્યો. હવે આ 1 ધારો, આ 1 ધારો તો કર્ણ મળી શકે. કઈ રીતે મળી શકે? જોતા જાઓ કે આ AB ની કિંમત 1 છે એટલે 1 નો વર્ગ 1 વત્તા BC ની કિંમત 1 છે, 1 નો વર્ગ 1 બરાબર AC². તો 1 વત્તા 1 એટલે 2 બરાબર AC² થશે. તો AC ની કિંમત વર્ગમૂળ 2 થશે. તો AC ની કિંમત કેટલી થશે? વર્ગમૂળ 2. તો જોવો જી હવે 45 નો ખૂણો કોઈ પણ લઈ લો, આ લ્યો અથવા તો આ પણ લ્યો. તો આપણે આ ખૂણાની સાપેક્ષે લઈએ છે કે સૌથી પહેલા sin 45, તો
તો કે સામેની બાજુ 1 એના છેદમાં કર્ણ વર્ગમૂળ 2 cos 45 તો કે પાસેની બાજુ એની કિંમત પણ 1 છે એના છેદમાં વર્ગમૂળ 2 tan 45 તો કે સામેની બાજુ 1 એના છેદમાં પાસેની બાજુ 1 1 ના છેદમાં 1 એટલે 1 થાય એ જ રીતે cot 45 પાસેની બાજુ 1 એના છેદમાં સામેની બાજુ 1 1 ના છેદમાં 1 એટલે 1 થશે sec 45 તો કર્ણ એટલે વર્ગમૂળ 2 એના છેદમાં પાસેની બાજુ તેની કિંમત 1 જ છે એટલે વર્ગમૂળ 2 ના છેદમાં 1 એટલે 2 અને cosec 45 એટલે કે કર્ણ એના છેદમાં સામેની બાજુ તો સામેની બાજુની કિંમત પણ 1 જ છે તો વર્ગમૂળ 2 એના છેદમાં 1 તો વિદ્યાર્થી મિત્રો ત્રિસંસના બધા ખૂણા 60 અંશ અને 45 અંશ આ બંને વસ્તુ છે આ ત્રણ ખૂણાઓના માપ છે તમામ ગુણોત્તર માટે આ કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી મેળવી શકાય છે તો આ ગુણોત્તર મળી જાય આ જ રીતે આપણે પાકા પણ કરવાના છે એક કોષ્ટક સરસ મજાનું દોરશું પણ 0 અને 90 અંશના ખૂણાઓ બરાબર સાંભળજો વિદ્યાર્થી મિત્રો 0 અને 90 અંશના ખૂણાઓ આ રીતે મેળવી શકાતા નથી ખરેખર ત્રિકોણમિતિનો બેઝ છે ને એ એકમ વર્તુળ છે વર્તુળની સાપેક્ષે 0 અને 90 અંશ મળી શકે છે આપણે બેઝ 0 કે 90 અંશનો અહીંયા કાટકોણ ત્રિકોણમાં શક્ય બનતું નથી તો વિદ્યાર્થી મિત્રો આ સાથે અહીંયા સમજૂતી છે આ રીતે મેળવીએ છે પણ એ કોષ્ટક સરસ મજાનું કઈ રીતે દોરવું યાદ રાખવા માટે તો ચાલો સૌથી પહેલા આપણે એક કોષ્ટક દોરીએ વિદ્યાર્થી મિત્રો હમણાં જ આપણે કાટકોણ ત્રિકોણને આધારે 30 અંશના ખૂણા 60 અંશનો ખૂણો અને 45 અંશના ખૂણા માટે તમામ ગુણોત્તરની કિંમત કઈ રીતે મળે છે એ આપણે લખેલું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ગુણોત્તરની કિંમત લખવી છે ટૂંકી રીતે કઈ રીતે તમે લખી શકો તમારી રીતે કોષ્ટક કઈ રીતે બનાવી શકો અહીંયા કોષ્ટકની અંદર સમજાવું છું વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલા 0 30 45 60 અને 90 અંશની સાપેક્ષે આપણે કિંમતો લખવાની થશે આ બાજુ ખૂણાઓના માપ આપેલા છે અને નીચે આપણે ત્રિકોણમિતિ જે 6 ગુણોત્તરો છે એ 6 ગુણોત્તરો અહીંયા આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા દરેકની કિંમત કઈ રીતે બની શકે એની આપણે ચર્ચા કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો ચાલો આપણે કોષ્ટકની અંદર કઈ રીતે કિંમત લખવી એ આપણે હવે જોઈએ અહીં કોષ્ટક સરસ મજાનું દોરેલું છે હમણાં તમને વાત કરી તો આ કોષ્ટકની અંદર કિંમત કઈ રીતે લખવી તો બરાબર જો એક મેથડ સમજાવું છું કે સૌથી પહેલા 0 1 2 3 અને 4 આ દરેકને લખતા આવડે છે 0 થી 4 લખો જો બરાબર સાંભળજો 0 થી 4 લખો આ 0 થી 4 લખ્યા પછી બીજું સ્ટેપ એ છે દરેકને 4 વડે ભાગી નાખો તો આ બીજું સ્ટેપ 0 ભાગ્યા 4 1 એના છેદમાં 4 2 એના છેદમાં 4 3 એના છેદમાં 4 અને 4 એના છેદમાં 4 શું કર્યું બરોબર જુઓ 0 થી 4 લખ્યા બીજા સ્ટેપમાં દરેક સંખ્યાને 4 વડે ભાગી નાખો અને હવે ત્રીજા સ્ટેપમાં સાદુરૂપ આપો 0 ભાગ્યા 4 0 ને કોઈ પણ વડે ભાગવામાં આવે 0 દરે આ 1 એના છેદમાં 4 અહીંયા જો છેદ ઉડશે 2 દુ 4 થશે એટલે કે 1 એના છેદમાં 2 વધશે અહીંયા છેદ નહીં ઉડે 3 ના છેદમાં 4 એમનેમ રહેશે અહીં 4 ભાગ્યા 4 એટલે કે 1 થશે તો પહેલું સ્ટેપ ફરી કોઈ યાદ કરાવી દો 0 થી 4 લખો પછી દરેક સંખ્યાને 4 વડે ભાગો અને ત્રીજું સ્ટેપ એનું સાદુરૂપ આપો સાદુરૂપ આપ્યા પછી દરેક સંખ્યાનું વર્ગમૂળ કાઢી નાખો એટલે કે આ 0 નું વર્ગમૂળ 1 ના છેદમાં 4 એનું વર્ગમૂળ 1 ના છેદમાં 2 એનું વર્ગમૂળ 3 ના છેદમાં 4 એનું વર્ગમૂળ અને 1 નું વર્ગમૂળ દરેકને વર્ગમૂળ કાઢવાનું છે વર્ગમૂળ કાઢી હવે એનું સાદુરૂપ આપો તો કે 0 નું વર્ગમૂળ 0 જ થાય અહીંયા 1 એનું વર્ગમૂળ 1 થશે 4 નું વર્ગમૂળ કેટલું થશે 2 થશે
અહીંયા 1 નું વર્ગમૂળ 1 થશે, 2 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2 છેદમાં આવશે, 3 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે અંશમાં વર્ગમૂળ 3, 4 નું વર્ગમૂળ 2 થશે અને 1 નું વર્ગમૂળ 1 થશે. આટલી પ્રોસેસ કર્યા પછી જે 5 કિંમત આવે છોકરાઓ, આ પાંચે 5 કિંમત છે એ સાઈન ના ખાનાની અંદર લખી નાખો. તો 0 1/2, એ પછી 1 એના છેદમાં વર્ગમૂળ 2, વર્ગમૂળ 3 એના છેદમાં 2 અને છેલ્લે શું વધે છે 1. તો વિદ્યાર્થી મિત્રો પેલી એક લીટી એની કિંમત આપને મળી ગઈ છે. પ્રોસેસ શું કરી? 0 થી 4 લેખા, બધાને 4 વડે ભાગાકાર કરી સાદુરૂપ આપ્યું, પછી દરેકનું વર્ગમૂળ કાઢી નાખ્યું, કિંમત આવી 0, 1/2, 1/2 વર્ગમૂળ 2, વર્ગમૂળ 3/2 અને 1. એ પાંચે 5 કિંમત છે એ આ કોષ્ટકની અંદર આપણે લખી નાખી છે. હવે શું કરવાનું? સાઈન મળી ગયા પછી કોસ શું કરવાનું? આ વોલ્ટેજથી શરૂઆત કરવાની છે. જ્યાં 1 થી પૂરું થયું હતું તે 1 થી શરૂઆત કરો, તો અહીંયા 1 લખો. તો હવે શું આવશે? વર્ગમૂળ 3 એના છેદમાં 2, પછી શું આવશે? 1/2 વર્ગમૂળ 2, પછી 1/2 અને પછી શું આવશે? 0. તો વિદ્યાર્થી મિત્રો સાઈન મેળવ્યું તો કોસ પણ મળી ગયો આપણને. સાઈન અને કોસ મળે તો આપણે ખબર છે કે tan છે ને એ સાઈન અને કોસ નો શું છે? ભાગાકાર છે. tan એ શું છે? સાઈન અને કોસ નો ભાગાકાર. તો 0/1 એટલે કે 0 જ થાય. 1/2 એના છેદમાં વર્ગમૂળ 3/2 ના છેદ સરખાથી ઉડી જાય, આ 2 ઉડી જશે, શું વધશે? 1/2 વર્ગમૂળ 3 થશે. 1/2 એના છેદમાં 1/2 બે સંખ્યા સરખી છે, ઉડી જશે એટલે જવાબ આવશે 1. અહીંયા જો બંનેના છેદ સરખા છે, 2 ઉડી ગયો, વર્ગમૂળ 3 એના છેદમાં 1 વધે તો છેદમાં 1 લખવાની જરૂર નથી, વર્ગમૂળ 3. 1 એના છેદમાં 0, તો 0 વડે ભાગાકાર શક્ય નથી, 0 વડે ભાગાકાર થાય નહીં, એટલે એ પદ છે એ અવ્યાખ્યાયિત બને. એ પદ કેવું બનશે? અવ્યાખ્યાયિત. ફરી એક વખત tan મળી ગયું છોકરા, તો tan ઉપરથી પાછું કોટ મેળવવા માટે ઉલટી શરૂઆત, જેમ sin ઉપરથી cos મેળવ્યું હતું એ જ રીતે tan માંથી કોટ મેળવવા માટે ઊંધેથી શરૂઆત કરો. સૌથી પહેલા અવ્યાખ્યાયિત, પછી વર્ગમૂળ 3, એ પછી 1, પછી 1/3 અને આ 0. તો tan ઉપરથી કોટ મળી ગયું. હવે sec, તો sec એ કોનો વ્યસ્ત છે? વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ શરૂઆતના પહેલા લેક્ચરમાં sec છે એ cos નો વ્યસ્ત છે, એટલે cos ની જે કિંમત હોય એના કરતા ઉલટી સંખ્યા થાય. તો sec આ cos ની કિંમત અહીં લખેલી છે, તો 1 નો વ્યસ્ત કેટલો થાય? 1. વર્ગમૂળ 3/2 એનો વ્યસ્ત 2/2 વર્ગમૂળ 3 થશે. 1/2 વર્ગમૂળ 2 નો વ્યસ્ત વર્ગમૂળ 2 એના છેદમાં 1, તો છેદમાં 1 લખવાની જરૂર નથી. 1/2 નો વ્યસ્ત તો 2/1 એટલે કે 2 થશે. 0 નો વ્યસ્ત તો 0 ના વ્યસ્તનું અસ્તિત્વ નથી એટલે કે એ અવ્યાખ્યાયિત થશે. તો આ કિંમત અવ્યાખ્યાયિત છે. તો ફરી એક વખત sec મળી ગયું, તો cosec માટે ઉલટી પ્રક્રિયા કરો, અથવા તો અહીંયા મેં તમને કીધું sin નો વ્યસ્ત તો પણ વાંધો નથી, ઉલટી પ્રક્રિયા કરી નાખો, સીધું અવ્યાખ્યાયિત છે. તો ફરી એક વખત અવ્યાખ્યાયિત, પછી 2, એ પછી વર્ગમૂળ 2/2 વર્ગમૂળ 3 અને સૌથી છેલ્લે 1. તો વિદ્યાર્થી મિત્રો તમારે 0 અંશ, 30 અંશ, 60, 45 અંશ, 60 અંશ અને 90 અંશની સાપેક્ષે sin, cos, tan, cot, sec અને cosec ની કિંમતો આપણા અભ્યાસક્રમમાં છે, એને આધારે તમારે દાખલા ગણવાના છે. હવે જોવાનું કઈ રીતે? બરોબર જુઓ. તમને એમ કે sin 60 ની કિંમત કેટલી? તો અહીંયા sin ના ખાનામાં જાઓ અને 60 ના ખાનામાં જાઓ, તો sin 60 ની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો? વર્ગમૂળ 3 એના છેદમાં 2 થશે. તમને એમ કે tan 45 ની કિંમત કેટલી? તો આ tan નું ખાનું છે, અહીંયા 45 નું ખાનું છે, tan 45 ની કિંમત કેટલી થશે? 1 થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ આ દરેકની કિંમત આપણે પાકી કરવાની છે. કોષ્ટક કઈ રીતે દોરવું એ તમને સમજાવી દીધું છે વિદ્યાર્થી મિત્રો. એક વખત પ્રેક્ટિસ પણ કરજો તમે કે આ કોષ્ટક તમે મોઢે દોરી શકો. બોર્ડની પરીક્ષા આપવા માટે જાઓ ત્યારે રફ પેજની અંદર વિદ્યાર્થી મિત્રો
આ કોષ્ટક સૌથી પહેલા દોરી નાખો કે જેથી કરીને સંકટ સમયે આ કિંમતો આધારિત જ્યારે વિકલ્પો કે ટૂંકા પ્રશ્નો કે દાખલા પૂછાય ત્યારે એ કિંમતમાં આપણાથી ભૂલ પડે નહીં વિદ્યાર્થી મિત્રો.